टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો પાકિસ્તાનમાં અત્યારે છે ફફડાટ, કારણ કે મધરાતે 1 વાગે ભારતે જે કાર્યવાહી કરી અને મિસાઇલ દાખીને 9 જેટલા આતંકી ઠેકાણા ધ્વસ્ત કરી દેવાયા। બિલકુલ જયેશ, જે રીતે અલગ અલગ ઠેકાણા ઉપર જે હુમલો કરવામાં આવ્યો, જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, તે અત્યાર સુધીની સૌથી મોટી એર સ્ટ્રાઇક છે। જયેશ જુઓ ને, એક તરફ જ્યાં ભારત મોક ડ્રીલની તૈયારીઓ કરી રહ્યું હતું અને તે તરફ પાકિસ્તાનનું ધ્યાન ભટકાવવામાં આવ્યું અને બીજી તરફ રાત્રે 1 કલાકે જે એર સ્ટ્રાઇક કરી દેવામાં આવી હતી। કેટલીક જે વિગતો છે અમારા દર્શકોને આપી દઈએ। વર્ષ 1971 બાદ પ્રથમવાર ભારતનો પાકિસ્તાન પર આ હુમલો છે જયેશ। બિલકુલ, અને આ હુમલો જે કર્યો છે, ધારદાર કર્યો છે, જડબાતોડ જવાબ રૂપે કર્યો છે, કારણ કે દેશ આખો ઈચ્છતો હતો કે આખી જવાબી કાર્યવાહી ક્યારે, પરંતુ ભારતે 9 સ્ટ્રાઇક કરી અને 100 જેટલા આતંકીઓને ઠાર કરી દીધા। બિલકુલ જયેશ, 9 સ્ટ્રાઇકમાં 100 આતંકી ઠાર, એ સિવાય પીઓકે અને પાકિસ્તાનના આતંકના અડ્ડાઓ પણ ટાર્ગેટ પર હતા। જયેશ, આ સૌથી મોટી વિગત છે અત્યાર બિલકુલ, અને સુધીની। ભારતના 3 મોટા દુશ્મનો કે જે અહીંથી હેડક્વાર્ટર ચલાવતા હતા આતંકનું, તેને ધ્વસ્ત કરી દેવાયા છે અને આ 3 જે આતંકી સંગઠનો છે તેમાં જૈશ એ મોહમ્મદના 4 જેટલા ઠેકાણા ધ્વસ્ત કરી દેવાયા। બિલકુલ, તમામ જે આતંકીઓ હતા, જેમના આકા હતા, તેઓના ઠેકાણા ધ્વસ્ત કરાયા છે। લશ્કરે તૈયબાના 3 ઠેકાણા ધ્વસ્ત કરાયા હોવાની જયેશ વિગત છે। એટલે કે જ્યાં આતંકીઓ છુપાયા હતા, જે આતંકીઓનું હબ હતું, એ આતંકીઓને ધ્વસ્ત કરી દેવાયા છે। એ સાથે હિઝબુલ મુજાહિદીન આ પહેલા પણ અનેક આતંકવાદી ગતિવિધિઓમાં તે સંડોવાયેલું છે, જવાબદારી સ્વીકારી ચૂકે છે, તેના 2 ઠેકાણા પણ ધ્વસ્ત કરવામાં મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। આ જે એર સ્ટ્રાઇક થઈ તેની આ સૌથી મોટી ઉપલબ્ધિ। બિલકુલ જયેશ, એવી વિગતો પણ છે કે પાકિસ્તાનના એક પણ સૈન્ય ઠેકાણાને ન હતું ટાર્ગેટ કરાયું, તે સૌથી મોટી અહીંયા વિગત છે, કારણ કે લશ્કરે તૈયબાના ઠેકાણા હોય જેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે।